ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે બે શ્રેણિકોના ગુણાકાર વિશે અભ્યાસ કરીશું. બે શ્રેણિક આપેલા હોય એનો ગુણાકાર કેવી રીતે કરવાનો એ આપણે જોઈએ. આ ધારો કે કોઈ શ્રેણી A છે, AI જે m ક્રોસ n શ્રેણી છે, એટલે કે m હર છે અને n સ્તંભ છે. અને આ કોઈ બીજો શ્રેણી B છે, BI એ n ક્રોસ p છે, એટલે કે એમાં n હર છે અને p સ્તંભ છે. પહેલું આપણે હર લખીએ અને બીજું આપણે સ્તંભ લખીએ. તો હરની સંખ્યા n, સ્તંભની સંખ્યા n a માં. એવી રીતે હરની સંખ્યા n અને સ્તંભની સંખ્યા b માં. હવે તમારે જુઓ, જો a ના સ્તંભની સંખ્યા અને b ની હરની સંખ્યા આ બે જો સરખા હોય, કોણ? a ના સ્તંભની સંખ્યા અને b ની હરની સંખ્યા જો આ બે સરખા હોય તો a અને b નો ગુણાકાર શક્ય છે. એટલે તમારે લખો, જો a ના સ્તંભની સંખ્યા અને b ના હરની સંખ્યા એ બે સરખી હોય તો a ગુણ્યા b શક્ય છે, વ્યાખ્યાયિત છે. હવે a ગુણ્યા b કયો બને? તો આ બાકી હોય તો આ n તો સરખા છે, એટલે બાકી કોણ હોય? હર m અને સ્તંભ b, તો m ગુણ્યા b મળે. એટલે જો a માં સ્તંભની સંખ્યા અને b માં હરની સંખ્યા આ બે સરખા હોય તો જ a અને b નો ગુણાકાર શક્ય છે. અને એ ગુણાકાર કયા સ્વરૂપમાં મળશે? m ગુણ્યા b સ્વરૂપમાં મળશે. દાખલા તરીકે જો એક ઉદાહરણ લઈએ. અહીંયા એક ઉદાહરણ સમજીએ. ધારો કે a છે, હમણાં એમ 2/3 શ્રેણી છે, એટલે કે a માં 2 હર છે અને 3 સ્તંભ છે. અને b છે તે 3/1 શ્રેણી છે, એટલે કે શ્રેણી b માં 3 હર છે અને 1 સ્તંભ છે. તમારે આ બે જુઓ, સરખા છે, 3 3 હર, તો a ગુણ્યા b મળશે. કયો મળશે? 2/1 શક્ય છે. એટલે જો a ના સ્તંભની સંખ્યા અને b ના હરની સંખ્યા સરખી હોય તો જ a અને b નો ગુણાકાર શક્ય છે. હવે કયો છે શક્ય છે? તો 2/1. બાકી વધે તે 2 હર અને 1 સ્તંભ આવશે, a ગુણ્યા. હવે જો ધારો કે a 2/2 શ્રેણી છે અને b 3/3 શ્રેણી છે. હવે આને જો છે સરખા, a ના સ્તંભની સંખ્યા અને b ની હરની સંખ્યા સરખી નથી. આ 2 છે ને આ 3 છે, જુદી જુદી છે. તો a ગુણ્યા b શક્ય નથી. કેમ શક્ય નથી? તો કે a ના સ્તંભની સંખ્યા અને b ના હરની સંખ્યા સરખી નથી. જો આ બે સરખા ના હોય તો a ને b નો ગુણાકાર શક્ય નથી. બરાબર? હવે આપણે એક્ઝામ્પલ જોજો ધ્યાનથી. ઉદાહરણ લઈએ. ધારો કે આ કોઈ શ્રેણી a છે, 2 - 1.3, અને આ કોઈ શ્રેણી b છે, 1 અને -4. તો a ગુણ્યા b અને b ગુણ્યા a શક્ય હોય તો શું? આ કોઈ શ્રેણી a છે અને આ કોઈ શ્રેણી b છે, તો a ગુણ્યા b અને b ગુણ્યા a શોધવાનું જો શક્ય હોય તો. પહેલા આપણે શું કરીએ? a ગુણ્યા b માટે પહેલા શ્રેણી a લખીએ. શ્રેણી a કયા પ્રકારનું છે? 2 હર અને 2 સ્તંભ, એટલે 2/2 થશે. અને શ્રેણી b કયા પ્રકારનું છે? 2 હર અને 1 સ્તંભ, એટલે 2/1 પ્રકારનું. તો આ બે સરખા થયા. a ના સ્તંભની સંખ્યા અને b ના હરની સંખ્યા સરખી. તો લખો, a ના સ્તંભની સંખ્યા
બરાબર બી ના હારની સંખ્યા સરખી થઈ ગઈ માટે a ગુણ્યા b શક્ય છે. શક્ય છે તો કયો મળશે 2/1 2/1 એટલે કયો મળશે એની તમને ખબર હોવી જોઈએ. હવે આપણે ab શોધીશું. ab બરાબર શ્રેણી a 2 - 1 1 ગુણ્યા શ્રેણી b 1 અને માઈનસ. હવે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો જોઈએ? મળશે કયો 2/1 એટલે બે હળ મળશે ને સ્તંભ એક જ મળશે. તો લખવાનું કેવી રીતે? પહેલી હળ અને પહેલો સ્તંભ. અહીંયા જે ઘટક લખ્યું છે પહેલી હળ પહેલા સ્તંભ દોરો. તો આ પહેલી હળ થઈ 2 માઈનસ અને આ પહેલો સ્તંભ થયો 1 માઈનસ. હવે ગુણાકાર કઈ રીતે કરવાનો? પહેલાનો પહેલા જોડે ગુણાકાર એટલે 2 ગુણ્યા 1 વત્તા બીજાનો બીજા જોડે એટલે -1 ગુણ્યા -4 -1 ગુણ્યા -. તો પહેલી હળ પહેલા સ્તંભ પહેલી હળ આ પહેલો સ્તંભ તો 2 ગુણ્યા 1 વત્તા -1 ગુણ્યા -4. હવે બીજી હળ પહેલો સ્તંભ એટલે આ બીજી હળ પહેલો સ્તંભ. હવે ગુણાકાર કઈ રીતે કરવાનો? પહેલું ગુણ્યા પહેલું 1 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 4 3 ગુણ્યા 4. હવે આનો ગુણાકાર કરીએ. આનું સાદુરૂપ શું થશે? જુઓ 2 × 2 વત્તા -1 ગુણ્યા -4 એટલે વત્તા 4. એવી રીતે આનો ગુણાકાર 1 × 1 વત્તા 3 ગુણ્યા 4 એટલે -12. હવે સારું 2 વત્તા 4 એટલે 6 અને 1 માંથી 12 જાય તો ઋણ 11. એટલે આનો જવાબ શું આવશે? 6 અને ઋણ 11. આનો ગુણાકાર કર્યો 2 × 2 વત્તા 4 × 4 ઓછા ઓછા વત્તા 4 2 વત્તા 4 એટલે 6 અને આ થશે 1 × 1 વત્તા 3 ગુણ્યા 4 એટલે ઋણ 12 1 ઓછા 12 એટલે ઓછા 11. તો 6 અને ઓછા 11 એટલે બીનો ગુણાકાર. હવે b ગુણ્યા a માટે શું લખીશું? પહેલા b લખવાનું અને પછી a લખવાનું. તો b કયા પ્રકારનો છે? 2 હાર 1 સ્તંભ. અને a કયા પ્રકારનો છે? 2 હાર 2 સ્તંભ. હવે આ બે જો છે સરખા નથી. b માં 1 છે સ્તંભની સંખ્યા અને a માં 2 હાર છે. તો b ના સ્તંભની સંખ્યા નોટ ઇક્વલ ટુ a ના હારની સંખ્યા. b ના સ્તંભની સંખ્યા અને a ના હારની સંખ્યા સરખી નથી માટે b ગુણ્યા a શક્ય નથી. b ગુણ્યા a નહીં મળે. a ગુણ્યા b મળશે પણ b ગુણ્યા a નહીં મળે. કેમ? તો કે b ના સ્તંભની સંખ્યા અને a ના હારની સંખ્યા સરખી નથી. જો સરખી હોય તો ગુણાકાર શક્ય છે પણ સરખી ના હોય તો ગુણાકાર શક્ય નથી. તો આ a અને b જુદા જુદા શ્રેણીની વાત. તમારે યાદ શું રાખવાનું છે? પહેલો જે શ્રેણિક હોય એના સ્તંભની સંખ્યા અને બીજો જે શ્રેણિક હોય એના હારની સંખ્યા સરખી થવી જોઈએ. જો આ બે સરખા હોય, જો આ સરખા 3 ને 3 તો a ગુણ્યા b મળે. હવે આ બે જો સરખા નથી તો a ગુણ્યા b ના મળે. હવે મળે તો કયો મળે? આ બાકી વધે તે 2/1. આમાં બી આ બે સરખા હોત 3 3 તો કયો મળે? 2/3. પણ અહીંયા તો શક્ય જ નથી એટલે 2/3 લખવાની જરૂર નથી. એવી રીતે આ બે આ પણ બે a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા સરખી છે એટલે એ બી ગુણ શક્ય છે. કયો મળે? 2/1. તો b ના સ્તંભની સંખ્યા અને a ના હારની સંખ્યા સરખી નથી. સરખી ના હોય તો b ગુણ્યા a શક્ય નથી. હવે એક બીજું ઉદાહરણ જોઈએ. આ કોઈ શ્રેણી a છે 1 - 1 2 2 3 માઈનસ. આ શ્રેણી a છે અને આ કોઈ શ્રેણી b છે 2 0 1 માઈનસ. તમારે a b અને b એ શોધવાનું શક્ય હોય
ए बी અને બી એ શું શક્ય હોય તો શું કરીશું? ए बी માટે પહેલા એ લખવાનું અને પછી નીચે બી લખવાનું. તો ચાલો, એ કયા પ્રકારનો છે? બે હાર છે અને ત્રણ સ્તંભ છે, 2/3 છે. અને બી કયા પ્રકારનો છે? બે હાર છે અને બે સ્તંભ છે, એટલે 2/2 પ્રકારનો. આ બે જૂથ છે સરખા નથી. તો લખવાનું એ ના સ્તંભની સંખ્યા નોટ ઇક્વલ ટુ બી ના હારની સંખ્યા માટે a ગુણ્યા b શક્ય નથી. એટલે a ગુણ્યા b તો મળે જ નહીં. હવે b ગુણ્યા a ની વાત કરીએ તો એને માટે પહેલા b લખવાનું અને પછી a લખવાનું. તો b 2/2 છે અને a 2/3 પ્રકારનો છે. તો હવે આ બે સરખા થઈ ગયા. તો લખવાનું b ના સ્તંભની સંખ્યા બરાબર a ના હારની સંખ્યા માટે a ગુણ્યા a શક્ય છે. સરખા નતા તો શક્ય નથી, સરખા છે તો શક્ય છે. શક્ય છે તો કયો છે? બાકી વધેલી 2/3. 2/3 એટલે બે હાર મળશે અને ત્રણ સ્તંભ મળશે. આ ખાસ જુઓ, શક્ય હોય તો કયો મળશે એ તમને ખબર પડી. બે હાર એટલે તમારે આડી બે લખવાની ને ત્રણ સ્તંભ એટલે ઊભા ત્રણ સ્તંભ આવશે તમારે. તો હવે b ગુણ્યા a શું છે? જોજો જ્યારે b ગુણ્યા a તો પહેલા લખીએ આપણે શ્રેણી b 2 0 1 માઈનસ ને પછી લખીએ શ્રેણી a 1 2 માઈનસ 1 3 2 માઈનસ 1. b ગુણ્યા a માં પહેલા b લખવાનું 2 0 1 માઈનસ 1 ને પછી a લખવાનું 1 માઈનસ 1 2 ને 2 3 માઈનસ 1. હવે ગુણાકાર કરો. હવે ગુણાકાર કરીશું તો શું યાદ રાખીશું આપણે? આપણને શું મળશે? બે હાર મળશે, બે હાર મળશે અને સ્તંભ ત્રણ મળશે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. એટલે બે હાર મળશે અને ત્રણ સ્તંભ મળશે. તો જો ઘટક કેવી રીતે લખીશું? પહેલી હાર, પહેલો સ્તંભ. હવે ગુણાકાર કઈ રીતે કરવાનો? પહેલું ગુણ્યા પહેલું, બે ગુણ્યા એક વત્તા બીજું ગુણ્યા બીજું, 0 ગુણ્યા 2. પહેલી હાર પહેલો સ્તંભ. હવે બાજુમાં પણ આવશે પહેલી હાર બીજો સ્તંભ. તો અહીંયા પણ એવું લખો, આ પહેલી હાર અને આ બીજો સ્તંભ. તો પહેલા જોડે પહેલાનું ગુણાકાર 2 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 3. એટલે પહેલી હાર બીજો સ્તંભ. હવે બાજુમાં પણ આવશે પહેલી હાર ત્રીજો સ્તંભ. તો પહેલી હાર અને આ ત્રીજો સ્તંભ. પહેલું ગુણ્યા પહેલું 2 ગુણ્યા 2 વત્તા બીજું ગુણ્યા બીજું 0 ગુણ્યા 2. આ ગુણાકાર કર્યું. પહેલી હાર પહેલો સ્તંભ. આમ ગુણો, પહેલી હાર પહેલો સ્તંભ. પહેલા જોડે પહેલું ગુણો વત્તા બીજા જોડે બીજું ગુણો. હવે પહેલી હાર બીજો સ્તંભ તો એ બાજુમાં આવશે. પહેલા જોડે પહેલું ગુણો, બીજા જોડે બીજું ગુણો. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ. પહેલા જોડે પહેલું ગુણો, બીજા જોડે બીજું ગુણો. હવે શું આવશે? બીજી હાર પહેલો સ્તંભ. બીજી હાર ને પહેલો સ્તંભ. તો ગુણાકાર શું આવશે? 1 ગુણ્યા 1 વત્તા ઋણ 1 ગુણ્યા 2, ઋણ 1 ગુણ્યા 2. પછી બીજી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા ઋણ 1, 1 ગુણ્યા ઋણ 1 વત્તા ઋણ 1 ગુણ્યા 3, ઋણ 1 ગુણ્યા 3. હવે બીજી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 2, 1 ગુણ્યા 2 વત્તા ઋણ 1 ગુણ્યા 1, ઋણ 1 ગુણ્યા 2. તો અનુસાર શું આપો? 2 એકા 2 વત્તા 0, ઋણ 2 વત્તા 0, 4 વત્તા 0, 1 ઓછા 2 ઓછા 1 ઓછા 3 અને 2 વત્તા 1. આ ગુણાકાર જ કરવાનો. 2 વત્તા 0 ઓછા 2 વત્તા 0, 4 વત્તા 0, 1 ઓછા 2 ઓછા 1 ઓછા 3, 2 વત્તા 1. હવે સારું કરો. 2 વત્તા 0 એટલે 2,
ઋણ 2 વત્તા 0 એટલે ઋણ 2, 4 વત્તા 0 એટલે 4, 1 માંથી 2 જાય તો ઋણ 1, ઓછા 1 ઓછા 3 એટલે ઓછા 4, અને 2 વત્તા 1 એટલે 3. આ તમને બી ગુણ્યા એ મળ્યું. હા, તો શ્રેણી એ અને બી જુદા જુદા પ્રકારના આપેલા હોય તો એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ કેવી રીતે શોધવાનું? ફરીથી જો એના સ્તંભની સંખ્યા અને બીના હારની સંખ્યા સરખી નથી માટે એ ગુણ્યા બી શક્ય નથી. હવે બીના સ્તંભની સંખ્યા અને એના હારની સંખ્યા સરખી છે માટે એ ગુણ્યા બી શક્ય છે. શક્ય છે તો કયો વધે? હા, 2/3. આ બે તો સરખા થઈ ગયા એટલે બાકી વધે 2/3. એટલે તમને એ ખબર પડી જોઈએ કે બે હાર આવશે અને 3 સ્તંભ આવશે. બે હાર આવશે અને 3 સ્તંભ આવશે. હવે ગુણાકાર કેવી રીતે કરવાનો? પહેલી હાર પહેલો સ્તંભ એ અહીંયા લખવાનો. પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે બાજુમાં લખવાનો. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે એની બાજુમાં લખવાનો. પછી બીજી હાર એટલે બીજી હારમાં આવી. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને બીજી હાર ત્રીજો સ્તંભ. ગુણાકાર કેવી રીતે કરવાનો? પહેલા જોડે પહેલાનો ગુણાકાર, બીજા જોડે બીજાનો, વચ્ચે વત્તા. પહેલા જોડે પહેલાનો ગુણાકાર, બીજા જોડે બીજાનો, વચ્ચે વત્તા. પહેલા જોડે પહેલાનો ગુણાકાર, બીજા જોડે બીજાનો, વચ્ચે વત્તા. એ રીતે બીજી હાર પહેલો સ્તંભ, પહેલા જોડે પહેલાનો ગુણાકાર વત્તા બીજા જોડે બીજાનો. બીજી હાર બીજો સ્તંભ, પહેલા જોડે પહેલાનો ગુણાકાર વત્તા બીજા જોડે બીજાનો. એટલે બીજી હાર ત્રીજો સ્તંભ, પહેલા જોડે પહેલાનો ગુણાકાર વત્તા બીજા જોડે બીજાનો ગુણાકાર. હવે આ ગુણાકાર કરીને સરવાળો બાદબાકી છે સાચું કરો એટલે તમને ગુણાકાર મળી જશે. આપણે આવી રીતે તમે બે શ્રેણીકના ગુણાકાર કરી શકો.